એક તરફ આમ આદમી પાર્ટી 2027 માટેની તૈયારી અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવશે એ બધી વાતો થઈ રહી છે। બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા જે ગોપાલ ઇટાલિયા જીત્યા એની ખુશી અને એની સામે જ આમ આદમી પાર્ટીના એક નેતા રાજીનામું આપી શકે છે, ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવા સમાચાર ગઈકાલથી ચાલી રહ્યા છે। અને કયા એ ધારાસભ્ય છે એટલે મોટા ભાગે બધાને ખબર છે કે ઉમેશ મકવાણા કાં તો સુધીર વાઘાણી બેમાંથી એક રાજીનામું આપે તેવી સંભાવના। બંને જણા કાર્યક્રમોથી દૂર રહેતા હતા। હેમંત ખવા સતત ગોપાલ ઇટાલિયા જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એમની સાથે દેખાયા, પણ સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણા બંને એ કાર્યક્રમોમાં એટલા નહોતા દેખાતા। ગઈકાલથી સમાચાર આવે છે આજે 11:30 વાગે ઉમેશ મકવાણાએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે। પ્રેસ કોન્ફરન્સમાં શું મોટો ધડાકો કરે છે મોટો પ્રશ્ન છે, પણ સુધીર વાઘાણી થોડા સમય પહેલા સુધીર વાઘાણી રાજીનામું આપે તેવા સમાચાર આવ્યા હતા ત્યારે પણ એમણે સ્પષ્ટતા કરી હતી કે હું કોઈ રાજીનામું નથી આપી રહ્યો। ફરી એકવાર એમણે લખ્યું છે કે અફવાઓથી સાવધાન રહેવાનું। ગારિયાધાર જેસર મત વિસ્તારના 60,944 લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, એટલે એમણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે હું રાજીનામું નથી આપવાનો, હું આમ આદમી પાર્ટીમાંથી કોઈ પણ પક્ષમાં પક્ષ પલટો નથી કરવાનો। ઉમેશ મકવાણા શું કરવાના છે? 2022માં 5 ધારાસભ્ય જીત્યા, જેમાંથી ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા। ફરી એકવાર ગોપાલ ઇટાલિયા એ વિસાવદર જીત્યા અને ફરી એકવાર એવું કહ્યું કે આમ આદમી પાર્ટીના આ 5 પાંડવો છે, પણ એ 5 પાંડવો પૂરા જ નથી થતા, કારણ કે 5 જેમ જ થાય એમ એકાદ તો પક્ષ પલટો કરીને જતા રહે છે। ઉમેશ મકવાણા પક્ષ પલટો કરે તો આમ આદમી પાર્ટી માટે ઘણું બધું વિચારવાનું રહેતું હોય છે। 2027 માટેની એ જે વાત કરી રહ્યા છે એમાં જો એ પોતાના 5 ધારાસભ્યો પણ નથી સાચવી શકતા તો એ ઘણા બધા પ્રશ્નો લઈને આવે છે। એક તરફ ગોપાલ ઇટાલિયા જીત્યા એની ખુશી છે, બીજી તરફ જો ધારાસભ્ય એક રાજીનામું આપે છે અને જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો પછી એ ખૂબ મોટું નુકસાન આમ આદમી પાર્ટી માટે ગણાશે। આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણીએ જ્યારે પક્ષ પલટો કર્યો ત્યારે પણ એવું કહ્યું હતું કે બધા પોતપોતાના સેટિંગો કરી લેતા હોય છે, જનતાની એમને પડી નથી હોતી। જો ફરી એકવાર ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે એ પક્ષ પલટો કરે છે તો પછી આમ આદમી પાર્ટી પર લોકો કેવી રીતના વિશ્વાસ કરશે? એક ત્રીજા પક્ષ પર વિશ્વાસ કરવાની ગુજરાતની જનતાની વાત હતી, એ 2027 માટે ખૂબ અઘરું બની જવાનું છે। પણ પક્ષ પલટો તો એવું છે, આયારામ ગયારામની નીતિ રાજનીતિમાં હંમેશા ચાલતી હોય છે, એટલે જ્યાં જેને જેનો ફાયદો દેખાય એ ફાયદા રૂપી જઈ અને પછી પક્ષ પલટો કરી દે। રાત સુધીમાં એવું કહેતા હોય કે અમે પક્ષ પલટો નહીં કરીએ, અમે ભારતીય જનતા પાર્ટીની સામે ઊભા છીએ, બીજા દિવસે સવાર પડતા જ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ જતા હોય છે। એટલે મોટા ભાગે વિચારધારાઓથી કે પછી રાજનીતિમાં સામાન્ય જનતા માટે લડવા માટેની વાતો ખૂબ ઓછી હવે બચી છે। હવે પોતાનો હિત જ્યાં દેખાય ત્યાં નેતાઓ ફટાફટ જતા રહેતા હોય છે। ઉમેશ મકવાણા નારાજ કેમ હતા એના ખૂબ બધા પ્રશ્ન છે। હવે આજે પ્રેસ કોન્ફરન્સ 11:30 વાગે કરે ત્યારે ખબર પડે કે એમની નારાજગીના મોટા કારણો શું હતા। બોટાદની આસપાસના વિસ્તાર અને અમે જ્યારે 2022ની ચૂંટણી હતી ત્યારે હું પણ બોટાદ ગઈ હતી અને ત્યાં જે રીતના ઇલેક્શન યાત્રાઓ કરી હતી ત્યાંની જનતાના ઘણા બધા પ્રશ્નો છે। ત્યાંની જનતાને પીવા માટેના પાણીના પ્રશ્ન હોય, રોડ રસ્તાના પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નો ઉમેશ મકવાણાએ એવું કહ્યું હતું કે હું જો ધારાસભ્ય બનું છું તો આના ઉપર ઘણા બધા કામ કરીશ। કામ તો ખબર નહીં, પણ અત્યારે ઉમેશ મકવાણા પર બહુ જ બધા સવાલો એટલે પણ છે કારણ કે આટલા બધા લોકોએ એમને પસંદ કર્યા હતા। આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય હેમંત ખવા, ચૈતર વસાવા, ઉમેશ મકવાણા, ગોપાલ ઇટાલિયા હવે અને ગારિયાધારથી સુધીર વાઘાણી, આ 5માંથી એક રાજીનામું આપે એટલે એ 4 બચે અને એ 4ની સંખ્યા એટલે વિધાનસભામાં જ્યારે સંખ્યાબળની પણ વાત આવે તો એ આમ આદમી પાર્ટીનો સંખ્યાબળ ઓછો થઈ જાય અને આમ આદમી પાર્ટી જેવું કહેવાય કે જે ઉત્સાહમાં છે, જે ગોપાલ ઇટાલિયાની જીત પર એવું કહી રહ્યા છે કે અમે હવે ગુજરાતની રાજનીતિમાં કંઈક બદલીશું, એ આમ આદમી પાર્ટીના પોતાના પક્ષમાં બહુ જ બધા બદલાવ હવે આવવા જઈ રહ્યા છે। 11:30 વાગે ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરે અને કયો ધડાકો કરે છે જોવાનું રહ્યું, પણ મોટા ભાગે સૂત્રોનું માનીએ તો એ પક્ષ પલટો કરી શકે છે, રાજીનામું આપી શકે છે તેવા સમાચાર છે। તમને શું લાગે છે? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપે છે તો પછી ગુજરાતની રાજનીતિમાં કેટલો બદલાવ આવશે? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।